નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ વાનગી શોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે આપની દોસ્ત હિરલ. ટાઇટલ સ્પોન્સર બાય LG બાંધાણી હિંગ, essence of authentic taste since 1894 and co-powered by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખવું એટલું જ જરૂરી હોય છે, જેના માટે શિયાળામાં ખાસ કરીને વસાણાની વાનગીઓ, વસાણાની આઈટમો જે બનાવવામાં આવતી હોય છે, જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આવી જ એક વાનગી, વસાણાની એક વાનગી લઈને આપણી સાથે ઉપસ્થિત છે હેમાબેન સિદ્ધપુરા, કે જે ભાવનગરથી આવ્યા છે. મંતવ્ય ન્યૂઝના રસોડે આજે સૌરાષ્ટ્રની સુગંધ આપને જોવા મળશે. તો સૌથી પહેલા તો હેમાબેન, મંતવ્ય ન્યૂઝના રસોડામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ભાવનગરથી આવ્યા છો. ભાવનગરની એક ખાસ વાનગી તમે આજે મંતવ્ય ન્યૂઝના રસોડે જે શેર કરવા જઈ રહ્યા છો. સૌથી પહેલા તો વાનગીનું નામ શું છે અને તેમાં જે સામગ્રી વપરાવાની છે એ અમારા દર્શક મિત્રોને જણાવી દો. ગુંદરની પેજ છે. ગુંદરની પેજ. ઓકે. એમાં આ ગુંદર આવશે, ડ્રાયફ્રૂટ, સૂંઠ આવશે, સાકરનો પાવડર, ઘી અને દૂધ. જી બિલકુલ. આ જે ડ્રાયફ્રૂટ છે એમાં કયા કયા ડ્રાયફ્રૂટ તમે ક્રશ કરીને લીધા છે? બદામ, અખરોટ, પિસ્તા, ટોપરું, પછી આ મખના. એટલે તમામ પ્રકારના જે ડ્રાયફ્રૂટ જે નાખવું હોય તમે નાખો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા. એટલે દર્શક મિત્રો, એક વસાણું અહીંયા બનવા જઈ રહ્યું છે હેમાબેનના હાથે. તો હેમાબેન, આપણે સમય નથી ખર્ચતા અને ઝડપથી આપણે સ્ટાર્ટ કરી દઈએ તમારી જે વાનગી છે. મીડિયમ ફ્લેમ પર કરવાનું છે? હા. ઓબ્વિયસલી વસાણું બનાવવા જઈ રહ્યા છે એટલે ઘીનો જ ઉપયોગ થાય એમાં. આમ પણ શિયાળામાં ઘી ખાવું, ગુંદર ખાવું એ ખૂબ જ સારું કહેવાય છે. ઘીને આપણે ફ્રાય કરવાનો છે. અચ્છા, ઘીની અંદર આપણે ગુંદરને ફ્રાય કરીશું. ઓકે. એટલે જે રીતે આપણે ગુંદરના લાડુ બનાવીએ છીએ એ જ પ્રકારે ગુંદરને તળી નાખો એટલે ફૂલી જશે. હા. પછી એની અંદર બધું આ તમે કરી. ઓકે. તો હેમાબેન, જ્યાં સુધી થોડુંક ઘી એ થાય છે અને ફ્રાય કરો ત્યાં સુધી આપણે થોડીક તમારા વિશે પણ થોડોક પરિચય આપી દો અમારા દર્શક મિત્રોને. હું ભાવનગરથી આવું છું અને મારું નામ હેમા અશ્વિનભાઈ સિદ્ધપુરા છે અને હું હેન્ડીક્રાફ્ટનું બધી પ્રોડક્ટ કરું છું. ઓલ ઇન્ડિયામાં એક્ઝિબિશન કરું છું. અચ્છા, એક્ઝિબિશન કરો છો. ઓકે. તો કઈ કઈ વસ્તુ તમે બનાવો છો હેન્ડીક્રાફ્ટ? હું બીડ વર્કની બધી જ્વેલરી બનાવું છું. જ્વેલરી બનાવો છો. અને એમ્બ્રોઇડરીનું બ્લાઉઝ છે, કોટી છે, દુપટ્ટા છે, બધું. એટલે સ્ત્રીઓને શણગારવા માટે જે વસ્તુ જરૂરિયાતની છે એ બધું જ તમે જાતે જ બનાવી રહ્યા છો. એટલે તમારો શણગાર પણ તમે જાતે જ તૈયાર કરતા હશો. આપણા ફેમિલીમાં કોણ છે? મારે એક દીકરી છે ને એક દીકરો છે. દીકરી બેંગ્લોર છે. તો દીકરીને તો ડબલ બેનિફિટ મળતા હશે, કે શણગારનો અને એક વાનગીનો. અત્યારે જનરલી કેવું કે શિયાળામાં મોસ્ટ ઓફ આ જ પ્રકારના વસાણા બનતા હોય છે. કચરિયું છે કે ગુંદર પાક છે, મેથી પાક છે. મેથી પાક છે. તો આ જ પ્રકારે આમાંથી તમને કેડનો દુખાવો થતો હોય એ પણ ના થાય અને તમારે રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે આમાં. ઓકે. ગુંદર આમ તમે જાણો જ છો બધી રીતે ફાયદાકારક છે. હા. જનરલી એવું શિયાળામાં તો આ ચોક્કસથી ઉપયોગી છે જ આ વાનગી. આ બધી જે વસ્તુથી આપણે જે કંઈ પણ બનાવીએ છીએ વસાણું, પણ એવું પણ કહેવાય કે આ જે તમે અત્યારે બનાવી રહ્યા છો ગુંદર જે છે એ સુવાવડમાં પણ બહુ જ ફાયદાકારક હોતો હશે. અને લેડીઝોને જે કેડનો દુખાવો, સાંધાનો દુખાવો, તમે આ 12 માસ ખાવ તો બી કોઈ નુકસાન નથી. અચ્છા, એટલે 12 માસ બનાવી શકાય એવી આ વાનગી છે. અને જનરલી તમે કીધું એ પ્રમાણે લેડીઝને ખાસ કરીને કમરનો દુખાવો હોય એમાં પણ જ્યારે સુવાવડ થાય છે ત્યારે તો વધારે એ પ્રોબ્લેમનો સામનો એમને કરવો પડતો હોય છે. એટલે દર્શક મિત્રો, ન માત્ર શિયાળા પૂરતી સીમિત આ વાનગી છે, પરંતુ તમે 12 માસ આ વાનગીનો ઉપયોગ કરી શકો છો ખાવા માટે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઘી થોડું થોડું હવે ગરમ થઈ રહ્યું છે.
એટલે આપણે એમાં એને ફ્રાય કરી લઈશું. તો હેમાબેન, આ સિવાય તમે બીજી કઈ વાનગી વસાણા તરીકે બનાવો છો શિયાળામાં ખાસ કરીને ખાવા માટે? સૌરાષ્ટ્રનો ઓળો રોટલા છે. રીંગણનો ઓળો. મોસ્ટ ફેવરિટ બધાનો. આખા રીંગણાનું શાક, ભરેલા છે કે હા. એ બધી ચટપટી બધી વાનગીઓ કરી આપે છે. તો તમારા પરિવારમાં બધાને મોજ પડી જતી હશે. હા. તમને સૌથી વધારે શું ભાવે? મને ગળી રોટલી ભાવે. ગળી રોટલી. જે રીતે ગળી રોટલી તમને ભાવે છે, તમે બોલ્યા પણ એટલું બહુ છે ગળ્યું. મને પણ મજા આવી ગઈ સાંભળવાની. હવે આ છે ને આપણે થોડો જ લઈને તળવાનો હોય, નકર બધું ચોંટી જશે. અચ્છા, ચોંટેને એના કારણે થોડું લેવાનું છે. અને પછી ક્રશ કરવાનો કે શું? ના, એ દૂધમાં જ રાખવાનું. તો જેવી રીતે આપણે ભૂંગળા, રમકડા કે આ બધું જે રીતે આપણે તળતા હોઈએ છીએ એવી જ રીતે આને ફ્રાય કરી લેવાનું છે અને એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો ધીરે ધીરે ગુંદર જે છે એ ફ્રાય થઈ રહ્યા છે. હેમાબેન, આમાં ખાસ ધ્યાન રાખવું પડતું હશે ને કે એકદમ ધીમે તાપે, લો પર? નકર પછી છે ને ગુંદર બળી જશે, એને બ્લેક સ્મેલ ખરાબ પડી જાય એટલે એની આવે. સ્મેલથી પછી સ્વાદ ખરાબ થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખવું પડે. શિયાળામાં ગુંદર એક માત્રથી તો ઘણી બધી વેરાયટીઝ એની બની શકતી હોય છે. આપ કઈ વેરાયટીઝ બનાવો છો? હું ગુંદરમાં આપણે પાકના લાડવા બનાવીએ એમાં પણ નાખીએ, પછી રાબ બનાવો એમાં બી તમે થોડીક નાખી શકો. હા, એમાં પણ આ રીતે જ ફ્રાય કરીને નાખવાનું રહેતું હશે. પણ એમાં એવું છે, ભાવે તો, નકર રાબમાં ઘણાને ન ભાવે. અવોઇડ કરી શકાય છે મતલબમાં. તમારા ઘરમાં ગુંદરની બધી જ આઈટમો ખવાય છે? હા, જોકે મારા હસબન્ડને નથી ભાવતી, મને ભાવે છે એટલે હું બનાવું છું. જનરલી આમ કેવું કે આ એક પારંપરિક કે દેશી કહી શકાય, પરંતુ એના જે ફાયદા છે એને જોતા તો દરેક વ્યક્તિ આ ખાવું જોઈએ. પરંતુ હેમાબેન, અત્યારની જે જનરેશન છે, અત્યારના જે બાળકો જે છે, એમને આવી બધી વસ્તુ ખવડાવી છે ને એ બહુ જ એક ટફ કામ કહેવાય છે. ખાતા નથી જલ્દી. હલવો કહેશો એટલે ખાશે જ. આમાં બની જશે પછી તમને ગુંદરનું જરા પણ નહીં અંદર આવે મોઢામાં. એટલે નાના બાળકો પણ ખાઈ શકે એવી આ વાનગી બની રહી છે. એટલે હેમાબેન આપણી સાથે જે વાનગી અત્યારે શેર કરી રહ્યા છે, એનાથી ચોક્કસથી તમારા ઘરમાં પણ જો એવી સમસ્યા હોય કે તમારા બાળકો શિયાળાનું ખાસ જે વસાણું હોય છે એ ખાતા નથી, તો આ એક સરસ વાનગી જે છે, જે તમે તમારા બાળકોને પણ ખવડાવી શકો છો અને તમારા બાળકો પણ ખૂબ પ્રેમથી આ ખાશે એવી એક વાનગી છે. એને ખબર બી ના પડે કે આમાં તમે ગુંદર નાખ્યો છે, કારણ કે ડ્રાયફ્રૂટ એ વધારે આવશે એટલે એનો ટેસ્ટ જતો રહેશે. હા. હવે આપણો ગુંદર બધો તળાઈ ગયો છે. થોડુંક ઘી નાખશું. ઘી પણ બહુ આપણે નથી લેતા, જે ખાલી ફ્રાય કરવા પૂરતું જ લઈએ છે. હવે આ બધું આપણે એમાં નાખી દઈશું પાછું. ફરી પાછું નાખીશું. એનું રીઝન? આપણે હવે આખું બનાવવાની રેસીપી બધી હવે આમાં દૂધ એડ કરશું. તમે એક બાઉલમાં એમાં રેડી કરશો. દૂધની માત્રા કેટલી રાખવાની છે? એ તમારે અંદર જેટલું માવો જેટલો તમારે ખાવો હોય મોઢામાં એટલે. આમ બધું મેન્ટ થઈ જશે અને કદાચ એવું પણ બને કે દૂધ ફાટી જશે, પણ તો બી કંઈ ચિંતા નહીં કરવાની, એ ફાટશે. ક્યારેક એવો ગુંદર એકાદો અંદર આવી ગયો હોય તો ફાટી જાય. ઓકે, એટલે તો પછી જો દૂધ આવી રીતે ફાટી જાય તો એને પછી ખાવું? હા, એ માવો જ થઈ જશે. એટલે આ દૂધને આપણે સંપૂર્ણ રીતે બાળી નાખીશું. હા, જેમ આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ અને એમાં દૂધ બળી જાય છે એવી રીતે જ. બરાબર છે. એટલે વન ટાઈપ અને હલવો ગુંદરનો કહી જ શકાય. હા, જો આમાં ફાટી જ ગયું છે થોડું ઘણું, પણ બધું બળી જશે એટલે
એક રસ થઈ જશે. કે આપણે ગરમ હતું એમાં જ નાખ્યું એના કારણે ફાટ્યું તો આપણે ના, ના, એવું દૂધ કરી શકીએ કે ફાટી જશે. ઠંડુ? ના ના, એ ગરમ તમે નાખશો તો બી ફાટશે. ઓકે. અને આપણે જે પીસીસ લીધા છે આ બહુ જ નાના નાના પીસીસ છે. માર્કેટમાં મોટા પણ મળતા હોય છે ગુંદર, તો પણ એને તમે ખાંડીને નાના કરી ખાંડીને નાખો. કારણ કે મોટા તમે ફ્રાય કરશો તો એ અંદર કાચું રહેશે. કાચું રહેશે. એટલે જેટલા નાના નાની સાઈઝના ગુંદર લઈએ એટલું વધારે આ સારું. જે છે એ તમારે ગામડાનો દેશી છે. ઓકે. તો હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે ઝૂમ કરીને બતાવો જરા કે બહુ જ ઝીણા ઝીણા એકદમ જાણે મોતીના દાણા હોય, ડાયમંડ્સ હોય એ રીતના આ છે. હીરાકણી, હીરાકણી, ડાયમંડ, અરે ગુંદર કહેશે. હીરાકણી ગુંદર. હા. ઓકે. અને કેટલો સમય લાગશે આ દૂધ બળે એટલી તો બસ 10-15 મિનિટ, વધારે નહીં. 5-10 મિનિટ હા. લાગશે. જો બળવા જાય છે થોડું ઘણું હવે. શરૂઆત થઈ ગઈ થઈ ગઈ છે. અને સુગંધ પણ આવી રહી છે થોડી થોડી. હિમાબેન, આમ વાનગી સિવાય તમને બીજો શેનો શોખ છે? મને તો ફરવાનો જ શોખ છે. ક્યાં ફરવા જવું ગમે તમને? અત્યારે તો ઓલ ઇન્ડિયામાં હું ફરું જ છું. બહાર બી જવાનો વિચાર છે. આઉટ ઓફ કન્ટ્રી? તો તમે તમારી સુગંધ, તમારા સ્વાદ, રેસીપીનો જે સ્વાદ છે એ પણ તમે ભારતની બહાર લઈને જશો? શક્ય છે. અને બને ત્યાં સુધી જાડું વાસણ લો તો સારું. હા, એટલે પતલું હોય તો હા, તો વધારે વધારે જલ્દીથી જ ચોંટવા. બળી જાય. એટલે નાની નાની બાબતોનું પણ એમાં ધ્યાન ખાસ રાખવું રાખવું પડશે. પડે. થોડુંક ઘટ થવા આવ્યું છે જો. અચ્છા, તમે આમાં જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે એમાં દ્રાક્ષનો તમે ઉપયોગ નથી કર્યો, તો આમાં ઉપરથી દ્રાક્ષ કે એવું કશું નાખવું હોય તો નાખી શકાય? પણ દ્રાક્ષ અત્યારે શિયાળામાં ઓછી લોકો લે છે. એ કરતાં બદામ વધારે લો તો સારું. બદામ તો આપણે અખરોટ, already હા આમાં crush કરી જ છે. બદામ અખરોટ વધારે લો તો વધારે સારું. હવે આમાં છે સાકર નાખી દેશું ઓકે. એટલે મેન થઈ જાય. અચ્છા, સાકર ક્રશ કરીને તમે લીધી છે? આખી જે ખડી સાકર આવે, ખડી સાકર. એને ક્રશ કરી. ઓકે. અને જો ખડી સાકર ના હોય, તમે નાખો વાંધો નહીં, ખડી સાકર ના હોય તો એના ઓપ્શનમાં આપણે પેલી જે નોર્મલ સાકર આવે છે એ કાં તો હા, પણ હવે આ છે શિયાળા તો તમે પેલી ખાંડ ન ખાવ તો વધારે સારું. ગોળ નાખી શકાય તમે. અને જનરલી તમે કીધું છે કે 12 મહિના આને બનાવી શકીએ છીએ, એટલે જ્યારે ખડી સાકર ના હોય તો તમે સાકર કાં તો મોરસ દળેલી યુઝ કરી શકો? એ પણ કરી શકાય, પણ ગોળ નાખો તો વધારે બેસ્ટ. ગોળ નાખી શકાય છે. ઓકે. એટલે ઓપ્શનમાં તમે ગોળ નાખી શકો છો. એ પણ એક સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એમાંય દેશી ગોળ વધારે સારું. પાણીનો ભાગ જતો રહે ને તો તમે 15 દિવસ સુધી સારું રહી શકે. હા, એટલે આપણે સાકર નાખે એટલે ઓગળશે એટલે ઓગળશે થોડું એટલે પાણી પાણી થશે. થશે. હા. અને અત્યારે તમને આમ ઘી વધારે લાગશે, પણ થીજી જશે એટલે તમારું આખું મસ્ત એ થઈ જશે. અને કેટલો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય? 15 દિવસ. 15 દિવસ. અને અત્યારે તો શિયાળો છે એટલે વાંધો ના આવે, પણ જનરલી આને કેવું એટલે સ્ટોર કરીએ તો આપણે ફ્રીઝમાં મૂકવું હા, કે ફ્રીજમાં બહાર મૂકવું? ના ફ્રીજ શિયાળામાં પણ ફ્રીઝમાં જ ના મૂકવું? ફ્રીજમાં. શિયાળામાં બહાર રાખો, ઉનાળામાં ફ્રીજમાં મૂકો. જ્યારે થોડુંક ખાવું હોય તો તમે એટલા કાઢી શકો. અને આમ પણ ફ્રીઝમાં મૂકીએ એટલે વધારે સમય સચવાય છે. હા. પણ આને ગરમ ગરમ ખાવું સારું લાગે કે ઠંડુ ના, ખાવું? ઠંડુ સરસ લાગશે. ઠંડુ વધારે સારું લાગે. ગરમ તો ખાઈ જ નહીં શકાય. અચ્છા. એકદમ ઠંડુ થઈ જશે. હવે જો આ એકદમ થઈ ગયું, જામી ગયું. જાડું થઈ રહ્યું છે હવે ધીરે ધીરે. બધું બહાર નીકળી જશે. અને આ જે તમે વાનગી બનાવી રહ્યા છો અત્યારે એ તમે કોની પાસેથી શીખ્યા? એ ભાભી પાસેથી. તમારા ભાભી પાસે. હવે આને બંધ કરી દઈશું આપણે ગેસ. જી. બંધ કર્યા પછી પણ થોડુંક હલાવતા રહેવું. હા, થોડુંક ઠંડુ થાય પછી આપણે ડ્રાયફ્રૂટ નાખશું એટલે એ બી અંદર મસ્ત થઈ જાય. મસ્ત થઈ જાય.
આમાં દૂધનું માત્ર બી તમારે વધારે ઘટાડે કરી શકો, કારણ કે માવો અંદર જે બને એ ખાવો હોય તો વધારે નાખી શકો. એટલે જેને માવાનો ટેસ્ટ જોઈતો હોય એ દૂધ વધારે નાખે ને જેને ગુંદરનો ટેસ્ટ જોઈતો હોય એ દૂધ ઓછું નાખે. અને ડ્રાયફ્રૂટમાં તો નો લિમિટ. એમાં તો નો લિમિટ છે. આ તમે આખું ક્રશ કરેલું છે, એના પીસીસ રાખવા હોય તો રાખી શકાય કે ક્રશ જ કરવું પડે? પીસીસ રાખો પણ ક્રશ વધારે સારું લાગશે. હલવો છે એટલે એ સ્ટાઈલમાં થોડું ઠંડુ થશે એટલે એની સાથે ઘટ થઈ જશે. ઘી ઠરી જશે ઠંડુ થશે એટલે બેલેન્સ થઈ જશે. બહુ જ ઓછી સામગ્રીમાં એક સારું એવું વસાણું અહીંયા તૈયાર થઈ રહ્યું છે અને થોડે જ સમયમાં હવે આ રેડી થઈ જશે સર્વિંગ માટે. રમતા રમતા બની જાય એવી આ વાનગી છે નહીં હેમાબેન? આમ જનરલી એવું હોય કે શિયાળાનું વસાણું એટલે કેટલું બધું એ કરવું પડશે, કેટલી બધી મહેનત થશે, પરંતુ અહીં જોઈ શકાય છે કે બહુ જ ઓછી મહેનત અને બહુ જ ઓછી સામગ્રીમાં તૈયાર થઈ રહ્યું છે એટલે ઝટપટથી કોઈ પણ બનાવી શકે છે. અચ્છા, ટોપરાથી આપણે એને ડેકોરેટ કરીશું. ટોપરું આમાં એટલું જ સારું. ઘણાને ટોપરાની બાધા હોય તો આને અવોઇડ કરી શકાય. હા. અને આ સિવાય બીજું ગાર્નિશિંગમાં આપણે શું વાપરી શકીએ? બદામ છે જે તમે નાખ્યું એ ઉપર મોટું ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી શકે. તો દર્શક મિત્રો તૈયાર છે. હેમાબેને મારા હાથમાં પકડાવી દીધી છે આ વાનગી, જેનું નામ છે ગુંદરની પેંદ. એક રીતે એવું લાગી રહ્યું છે કે હલવો જાણે તૈયાર થઈને મારી સામે આવી ગયો છે. રહેવાતો તો નથી જ મારાથી. સ્વાદ બહુ જ સરસ લાગી રહ્યો છે, પરંતુ આને થોડુંક હજુ જામ થવા દેવાનું છે કારણ કે તાજું બન્યું છે અને ગરમ ખાઈ નહીં શકાય. આ ઠરી ગયા પછી જ એને ખાઈ શકાશે અને પછી જ એની મજા માણી શકાશે. તો આજે મંતવ્ય ન્યૂઝના રસોડે આજે ભાવનગરથી જે સૌરાષ્ટ્રની સુગંધ લઈને હેમાબેને તમે અમારા રસોડે આવ્યા અને જે સૌરાષ્ટ્રની સુગંધથી અમારું જે આખું મંતવ્ય ન્યૂઝ જે આમ તરબોળ થઈ ગયું છે, આટલી સરસ વાનગી તમે અમારી સાથે શેર કરી, અમારા દર્શક મિત્રોને આટલી સરસ વાનગીની રેસીપી તમે બનાવીને બતાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ગુંદરની પેંદ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. બસ હવે થોડા જ સમયમાં એ જામી જાય, ઠરી જાય એટલે પછી આપણે એને ખાઈ શકીશું અને એ જામે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. ગુંદરની પેંદ બનાવવાની સામગ્રી: હીરાકણી ગુંદર, ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ, દેશી ઘી, દૂધ, સૂંઠ પાવડર, ખડી સાકરનો પાવડર.